योग करूँ जो અત્યારે જ કરું. મોકલી દે જુમા સજા ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वंदे गुरुपरम्पराम्. वंदे गुरुपरम्पराम्. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च. કઠોપનિષદ અધ્યાય 2 વલ્લી 3 અને એનો જે ચોથો મંત્ર હતો આત્મજ્ઞાનની આ મનુષ્ય દેહમાં જે સંભાવના છે એ સંભાવનાનો અને આ દુર્લભતાનો નર જન્મની દુર્લભતાનો વિચાર થયો. નર જન્મ એટલે ઇહ એટલે અહીંયા મનુષ્ય શરીરમાં મનુષ્ય યોનિમાં પરમાત્મા પ્રાપ્તિના જ્યારે આપણને તક મળેલી છે પરમાત્માના જ્ઞાનની, તો એને એ તકને જરા પણ એમાં વિલંબ ન કરવો જોઈએ. પરમાત્માની પ્રાપ્તિમાં પરમાત્માના જ્ઞાન માટે જરા પણ વિલંબ કરવો ન જોઈએ. આત્મદર્શન આ દેહમાં જ થવાનું છે, આ જ જન્મમાં થવાનું છે, અત્યારે જ થવાનું છે, એમાં વિલંબ કરવો જોઈએ નહીં. નર દેહની એટલે કે મનુષ્ય જે જન્મ છે એની વિશેષતાઓ નો પણ થોડો વિચાર કર્યો કે બુદ્ધિથી વિચારી શકે એને નર કહેવાય. એટલે કે બુદ્ધિથી વિચારવું જોઈએ. કોઈ પણ કર્મનું ફળ મળે, જેમ કે આપણે વિચાર કર્યો તો લાડુ મળે તો તરત ખાઈ જાય, તો એ નર અને પશુમાં કોઈ ભેદ નથી. પરંતુ આ કેમ મળ્યો એવું જે બુદ્ધિથી વિચારે, કયા કર્મનું ફળ છે, કઈ રીતે કંઈક મારા પુણ્ય કર્મો વપરાયા છે, આવી રીતે કંઈક વિચાર કરે એને જ નર કહેવાય. નેતિ કરે એને નર કહેવાય. ના પાડે ભોગો જોઈએ છે, સુખ ભોગો વગેરે જોઈએ છે એવું એને નર કહેવાય. એટલે પરમાત્માએ આ મનુષ્ય જન્મ, આ મનુષ્ય દેહ જે છે એ સુખેથી રહેવા માટે આપેલો નથી. આ
કંઈક શીખવા માટે, પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માનું જ્ઞાન, ભજન વગેરે કરવા માટે આપેલો છે. અને હંમેશા વિચારવાનું, આ જગત પણ જેમ આ મનુષ્ય દેહ દુર્લભ છે ને, એમ જગત પણ નિશાળ છે. જગતમાં એક સુખની પાછળ બીજા 10 દુઃખ છુપાઈને સંતાઈને બેઠેલા છે. કે બહારથી આપણને સુખ દેખાય, એ સુખ મેળવવા જઈએ તો એની પાછળ એની સાથે જોડાયેલા બીજા 10 દુઃખો ઉભેલા જ છે. એટલે એ આપણને ફ્રી મળે છે. એક સુખની સાથે વગર માંગે 10 દુઃખ ફ્રી મળે છે. એટલે સમજવાનું, જગત પણ સુખેથી રહેવા માટે ભગવાને બનાવેલું નથી. જો સુખેથી રહેવા માટે બનાવેલું હોત ને તો પછી આપણને આવું જગત દેખાત નહીં. એટલે સુખેથી રહેવા માટે ભગવાને આ નથી આ શરીરનું નિર્માણ કર્યું, નથી જગતનું નિર્માણ કર્યું. શેના માટે જગત બનાવેલું છે ભગવાને? જગતની રચના ભગવાને શેના માટે કરેલી છે? વૈરાગ્ય પ્રાપ્ત થાય એના માટે. વૈરાગ્ય પ્રાપ્ત, પુરુષાર્થ આપણો. જગતનું આલંબન લઈને એ પરમ તત્વ સુધી પહોંચવા માટે. જગત એ વાંસડો છે, ઓલો વાંસ કૂદનો, હાઈ જમ્પ નો. એનાથી જગત શેના માટે? જગત કારણ સુધી લઈ જાય છે આપણને. શાખાચંદ્ર ન્યાય કહો અથવા તો કાર્યકારણ પરંપરા કહો કે ગમે તે રીતે, જગત ની વિચારણાથી આ વૈજ્ઞાનિકો જગત કારણને જ પામવા મથી રહ્યા છે. આપણે પણ આ જગત કેમ આવું છે, જગતનું તથ્ય શું છે, સત્વ શું છે, એ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ વિચારણાથી. એટલે જગત જે છે એ જગત કારણ સુધી લઈ જાય. એમ શાખાચંદ્ર ન્યાય શું કરે છે? શાખા નો ચંદ્ર સાથે કોઈ સીધો સંબંધ નથી. શાખાનો ચંદ્ર સાથે કોઈ સીધો સંબંધ નથી, છતાં પણ ચંદ્રના જ્ઞાન માટેનું એ આલંબન બની જાય છે. એવી રીતે જગત શેના માટે બનાવેલું છે? જગત કારણ સુધી પહોંચી શકાય ને એના માટે. પછી એકદમ નજીક શાખાચંદ્ર ન્યાયમાં પણ એક શાખા પરથી બીજી શાખા, પછી એમને વૃક્ષની એકદમ આગલી ટોચ સુધી પહોંચી જઈએ, પછી વૃક્ષને, એની ડાળીને, એ ટોચના અગ્રભાગને છોડી દેવાનો છે. એમ એવી જ રીતે જગત, આ એ ક્વોન્ટમ જમ્પ કે છે, મંડુક પ્લુતિ એવા આચાર્યો પણ કે છે કે જગતનો એના જગત કારણ ભગવાન સાથે સીધો સંબંધ નથી. જગત બાધપૂર્વક, જગત પોતાના બાધપૂર્વક જગત કારણ એવા પરમાત્માનું જગત કારણ પછી કારણપણું નથી રહેતું. જગત અધિષ્ઠાન એવા બ્રહ્મનું જ્ઞાન કરાવે છે. શ્લોકમાં શંકરાચાર્યજીનો જે પ્રસિદ્ધ શ્લોક છે, શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભિઃ. પછી જે કરોડો ગ્રંથોમાં કીધેલું છે એ હું અડધા શ્લોકમાં કહી દઉં છું, એવું શંકરાચાર્યજી. જગત મિથ્યા, હા, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. હા, પછી બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જીવ બ્રહ્મ જ છે, બ્રહ્મથી જુદું નથી, બ્રહ્મથી અભિન્ન છે. આ હંમેશા ધ્યાન રાખવાનું. જે સત્ય છે ને એ કેવું છે? જગત મિથ્યા છે. મિથ્યા છે એટલે એના અધિષ્ઠાનથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. સર્પ દોરીથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એમ ઘડો માટીથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એમ જગત પરમાત્માથી અનન્ય છે. અનન્ય છે એટલે પરમાત્માથી અન્ય નથી, જુદું નથી, સ્વતંત્ર નથી. એક એ સત્ય જાણવાનું છે. એટલે જગત હંમેશા જગત અધિષ્ઠાન, એટલે જગત અધિષ્ઠાન જે છે એ જ જગત રૂપે અભિવ્યક્ત થયું છે. દોરી જ સર્પ રૂપે અભિવ્યક્ત થઈ છે. ઉદ્દેશ્ય અને વિધેય, પહેલા ઉદ્દેશ્ય હોય આપણી પાસે, સર્પ, આ સર્પ છે એનાથી આપણે ભાગી જઈએ, પરસેવો છૂટે વગેરે. પરંતુ પછી આ સર્પ રૂપે જે જણાઈ રહી છે તો દોરી જ છે. એમ એમ કરીને દોરી સુધી પહોંચવાનું. અને પછી દોરી જ સર્પ રૂપે ભાસી રહી હતી, અને માટે દોરીથી તો આપણને કોઈ ભય ના લાગે, તો અભય સ્વરૂપ છે. એવી રીતે જગતમાંથી જગત અધિષ્ઠાન સુધી પહોંચીએ ત્યારે એના માટે શું છે? બ્રહ્મ જગત મિથ્યા. જગતનું મિથ્યાત્વ એટલે શું? જગત અધિષ્ઠાન જ જગત રૂપે ભાસી રહ્યું છે. અને પછી જીવ મિથ્યા છે એવો
શબ્દ પ્રયોગ આપણા શાસ્ત્રોમાં ક્યાંય નથી. જીવ ખોટો છે કે જીવ જીવ જેવું કઈ છે જ નહીં, આવો શબ્દ પ્રયોગ નથી. જીવ બ્રહ્મ છે. જીવ અને બ્રહ્મનું ઐક્ય સામાનાધિકરણ્ય છે. જગત અને બ્રહ્મનું બાહ્ય સામાનાધિકરણ્ય છે. એટલે જીવ જે છે એ બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય બીજું કંઈ જ નથી એનું સ્વરૂપ. એટલે પાણી અને ડોલ અને એમાં પ્રતિબિંબ અને સૂર્ય એવી કલ્પનામાં કેવું છે, પ્રતિબિંબ મિથ્યા છે ને એવું આપણે નથી કહેવાનું. પ્રતિબિંબ સૂર્ય જ છે, સૂર્ય રૂપે જ છે. કારણ કે જ્યારે ડોલ ઢોળાઈ જાય, ડોલમાંનું પાણી ઢોળાઈ જાય ત્યારે પ્રતિબિંબ બીજી ડોલમાં જાય છે. એટલે પ્રતિબિંબ અવિનાશી છે. પ્રતિબિંબનો નાશ થતો નથી. પ્રતિબિંબ એ એનું સ્વરૂપ બિંબ જ છે. એટલે જીવ બ્રહ્મ છે. જીવ નાશવંત નથી, એ અનાદિ અને અવિનાશી જ છે. એટલે આ પ્રમાણે સમીકરણ બેસે છે. એટલે ઇહ ચેદ અશકત બુદ્ધુમ પ્રાક શરીરસ્ય વિસ્રસઃ. એટલે એની જે ટીકા છે, અસ્મિન દેહે, આ મનુષ્ય દેહમાં જ યદિ અવગંતુમ શક્તઃ, જ્યાં જો પરમાત્માને જગતના અધિષ્ઠાનને જાણી લઈએ, એને શક્તો ભવે એટલે કે એની સંભાવના હોય, સંભાવના છે અને જાણી લઈએ તો શરીરસ્ય વિસ્રંસનાત પ્રાક, શરીરના પતનાત પ્રાક, શરીર વિદાય લે એની પહેલા જ મુચ્યતે, એની પહેલા જ મુક્ત થઈ જવાય છે. દેહાભિમાનથી મુક્ત થઈ જવાય છે. તતઃ અનવબોધાત, જો એ ન જાણી લઈએ પરમાત્માને તો સર્ગેષુ લોકેશુ દેહ લાભાય કલ્પતે, અને અનેક જન્મની શરીરત્વાય કલ્પતે. સર્ગેષુ લોકેશુ એટલે અનેક જન્મ મરણના ચક્રમાં ફસાયેલા જ રહીએ છીએ. દેહાભિમાન પૂર્વક જો શરીરને છોડીએ તો પછી દેહાભિમાન ચાલુ જ રહે છે અનેક જન્મોમાં. અને દેહાભિમાનથી મુક્ત થઈને જો શરીરથી વિદાય લઈએ તો હંમેશ માટે અમરતા આપણને મળે છે. આમ આ પ્રમાણે આ ચોથા મંત્રનો વિચાર થયો. બીજું એક અનિવાર્યતા અને દુર્લભતા નરજન્મની આપણને મળેલો છે. આપણા બધા ઘરમાં રેફ્રિજરેટર, ફ્રીજ છે. ફ્રીજમાં સુંદર 3 ડોરનું, ડબલ ડોરનું ગમે તેવું ફ્રીજ હોય, એમાં સુંદર ખાનાઓ પણ હોય. કેટલા સરસ ખાના છે. બારણામાં પણ ખાના છે, આઈસ બોક્સમાં છે, ડીપ ફ્રીઝરમાં ખાના છે, નીચે વેજીટેબલનું ખાનું હોય એમાં પણ સરસ વિભાગો છે. તો આપણે શું કરીએ, રેફ્રિજરેટરનો ઉનાળામાં ઉપયોગ અંદર આપણા કપડા સંકેલીને મૂકી દઈએ તો કપડા સરસ ઠંડા રહે. નાહી ધોઈને પછી સરસ ઠંડા કપડા પહેરવા મળે આપણને. તો એ રેફ્રિજરેટરનો ઉપયોગ થયો, જેના માટે એનું સર્જન થયું છે એનો કોઈ ઉપયોગ નથી. એટલે રેફ્રિજરેટરનો જે પર્પઝથી, જે પ્રયોજનથી સર્જન થયું છે એનો ઉપયોગ ન કર્યો કહેવાય. એટલે એ જ પ્રમાણે આ નરજન્મ છે, અહીં અત્યારે આત્મદર્શન સુલભ છે અને એ દર્શાવવા માટે આ મનુષ્ય દેહમાં જ આત્મદર્શન સુલભ છે. દુર્લભ હોવા છતાં પણ અત્યંત સુલભ પરમાત્માએ કરી આપેલું છે એવું અહીંયા 5મા મંત્રમાં યમરાજા કહે છે. તો 5મો મંત્ર હું બોલું છું. યથા દર્શે તથાત્મની, યથા સ્વપ્ને તથા પિતૃલોકે, યથા સુપરીવ દદૃશે તથા ગંધર્વલોકે, છાયા તપયોરિવ બ્રહ્મલોકે. યથા આદર્શે તથા આત્મની. આત્મની અહીંયા મર્ત્યલોકમાં અત્યારે આપણને જે અંતઃકરણ પ્રાપ્ત થયું છે, વિવેકી જે ધીર પુરુષ છે એનું અંતઃકરણ, એટલે જે શુદ્ધ સાત્વિક અને વિરક્ત અંતઃકરણ માટે અહીંયા આત્મની એવો શબ્દ પ્રયોગ છે. યથા આદર્શે તથા આત્મની. મનુષ્ય લોકમાં જો થોડે ઘણે અંશે શુદ્ધ સાત્વિક વિરક્ત અંતઃકરણ હોય તો આદર્શે દર્પણમાં જેવું પ્રતિબિંબ હોય છે, દર્પણમાં કેવું બિંબનું દર્શન થાય છે. જો દર્પણ સ્વચ્છ હોય તો, જો દર્પણ સ્વચ્છ હોય તો જેવું મુખ હોય એવું જ આપણને આપણા મુખનું પ્રતિબિંબ જણાય. અને દર્પણ જો સ્વચ્છ ન હોય, કંઈક ડાઘા વાળો હોય, મલિન હોય તો એ પ્રમાણેનું પ્રતિબિંબ જણાય. એમ મનુષ્ય લોકમાં આત્મદર્શન કેવું હોય છે, દર્પણમાં જેવું મુખનું પ્રતિબિંબ હોય ને એવું હોય છે. યથા સ્વપ્ને તથા પિતૃલોકે. સ્વપ્નમાં પિતૃલોકમાં કેવું આત્મદર્શન હોય છે, તો કે સ્વપ્ન અવસ્થામાં
ધૂંધળું અથવા તો કઈ સ્પષ્ટ ન હોય, આપણને સ્વપ્નની સ્મૃતિ હોય છે પણ એક્ઝેક્ટલી કેવું હતું ને એનું વર્ણન થઈ શકતું નથી. એટલે આ બધાનું સુંદર અર્થ કરે છે આચાર્યો. એટલે એવું જ પિતૃલોકમાં આત્મદર્શન હોય છે. આપણને એવું થાય કે આપણે ઘણા સત્કર્મો કરીએ અને સત્કર્મો અહીંયા તો કઈ લાગતું નથી આત્મદર્શન આ જન્મમાં સંભવ હોય, તો આપણે ચલો સત્કર્મો કરીશું, પિતૃલોકમાં જઈશું અને ત્યાં પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈશું. તો પિતૃલોકમાં જઈએ તો કે છે સ્વપ્નમાં જેવું દર્શન થાય છે ને અત્યંત અસ્પષ્ટ હોય છે, કઈ આપણને એવું સ્પષ્ટપણે યાદ રહેતું નથી, તો એવું દર્શન હોય છે પિતૃલોકમાં પરમાત્માનું. એટલે એનાથી પણ કલ્યાણ ના થાય. યથા અપ્સુ પરિવ દદૃશે તથા ગંધર્વ લોકે. તો ચાલો ગંધર્વ લોકમાં, ગંધર્વ તો ઉચ્ચ યોની છે મનુષ્ય કરતા, ગંધર્વ કિન્નર વગેરે. પરમાત્માનો પુષ્પદંત આચાર્ય ગંધર્વ રાજ હતા, કેવું ભગવાનનું ભજન કરતા હતા. તો ચલો આપણે ગંધર્વ લોકમાં કંઈક સાધના કરીશું ઉત્કૃષ્ટ, ગંધર્વ લોકમાં જઈને પરમાત્માના દર્શન કરી લઈશું. પણ અહીંયા કહે છે યથા અપ્સુ પરિવ દદૃશે, એટલે જળમાં અત્યંત જે ચંચળ જે હોય જળ, એમાં જેવું બિંબનું દર્શન થાય ને એવું ગંધર્વ લોકમાં થાય. ગંધર્વ લોકમાં પણ પરમાત્માનું દર્શન બધા જ લોકમાં થાય છે. જે દર્શન થાય છે, જે અનુભવ છે એ તો પરમાત્માનો જ છે, પરંતુ અત્યંત સ્પષ્ટ અને વિવેકપૂર્ણ, વિવેક એટલે પ્રતિબિંબ એટલે કે માધ્યમના ધર્મોથી પૃથક એવું સ્પષ્ટપણે ઓળખી શકાય એવું દર્શન ક્યાં થાય છે? છાયા તપયોહો ઇવ બ્રહ્મલોકે. બ્રહ્મલોકમાં છાયા અને આતપ એટલે પડછાયો અને તડકો. તો તડકો જે સૂરજ જે છે, સૂરજનો જે તડકો છે અને આપણો પડછાયો પડતો હોય તો અત્યંત સ્પષ્ટપણે પૃથકપણે આપણે આ પ્રકાશને ઓળખી શકીએ છીએ પડછાયા આપણી છાયાથી. એવી રીતે અનાત્મા અને અનાત્મા ધર્મોથી ઉપાધિથી અત્યંત પૃથક સ્વરૂપે આપણે આત્માને ઓળખી શકીએ છીએ ત્યાં બ્રહ્મલોકે. પણ બ્રહ્મલોકમાં આત્મદર્શન અત્યંત સુલભ છે, પણ બ્રહ્મલોકમાં જવું અનેક કર્મો અને ઉપાસનાઓનો સમુચ્ચય આપણે કર્યો હોય જીવનમાં ત્યારે જઈ શકીએ. તો એ પ્રમાણે આત્મદર્શન જે છે અહીંયા યમરાજા વિવિધ લોકમાં કેવી રીતે થાય છે અને આ અંતઃકરણની અવસ્થાના ભેદે પણ કેવું થાય છે એવું અહીંયા સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તો અંતઃકરણ શુદ્ધ સાત્વિક અને વિરક્ત અંતઃકરણ હોય તો નિર્ભેળ આત્માનો સ્પષ્ટપણે આપણે દર્શન થઈ શકે, અનુભવ થઈ શકે. શુદ્ધ સાત્વિક અંતઃકરણ શુદ્ધ હોય તો સાત્વિક હોય તો જે વસ્તુ જેવી છે ને એવું એનું દર્શન થઈ શકે. જરા પણ મિશ્રિત આપણને ન દેખાય. અંતઃકરણ શુદ્ધ હોય તો આત્મતત્વ જેવું છે એવું ને એવું જ એને ઓળખી શકાય છે, અનુભવ થઈ શકે છે. રાગદ્વેષ રૂપી મેલને લીધે, બહિર્મુખતાને લીધે આ આત્મા જે છે એ જ વિકૃત સ્વરૂપે જણાતો હોય છે. આપણને રાગદ્વેષ હોય તો એ પ્રમાણે મલિન અંતઃકરણમાં આત્મા વિકૃત રૂપે જણાય છે. સાધન ચતુષ્ટય સંપન્ન હોય અંતઃકરણ તો સ્પષ્ટપણે જોઈ શકે આપણે. એટલે અંતઃકરણ શુદ્ધિની આ મનુષ્ય દેહમાં ઘણી જ અનિવાર્યતા બતાવવામાં આવી છે. અંતઃકરણ શુદ્ધિ એક શબ્દ વપરાતો હોય છે, પરંતુ એ ટેકનિકલ શબ્દ છે. અંતઃકરણ શુદ્ધ અંતઃકરણ એટલે શું? સૌથી પહેલા વિવેક. વિવેક એટલે મને નિત્ય વસ્તુ જોઈએ છે એને જ વિવેક કહેવાય. અથવા તો આપણા એક મુમુક્ષુ જિજ્ઞાસુ સાધકો માટે વિવેક શું છે? એ દેહાભિમાની રહીને ક્યારે સાચું સુખ મળી શકે એમ નથી. આપણને કોઈને પણ સુખ જોઈએ છે, બધા સુખી થવાનો પ્રયત્ન કરે છે. જે કંઈ પણ છે આ જીવો એ બધા સુખી થવાનો પ્રયત્ન કરે છે. જે દેહાભિમાનથી મુક્ત થઈને સુખી થવાનો પ્રયત્ન કરે છે એ શુદ્ધ અંતઃકરણ છે. શુદ્ધ અંતઃકરણ વાળો સાધક છે. દેહાભિમાન પૂર્વક દેહને હું માનીને સુખી થવાનો જે પ્રયત્ન કરે છે, આપણા બધા જેટલા પણ વિચારકો છે, મીમાંસકોની વાત કરીએ, મીમાંસકો કઈ રીતે સુખી થવા પ્રયત્ન કરે છે? જેટલા પણ વિચારકો છે, સાંખ્ય યોગ નૈયાયિકો જેટલા પણ છે ને એ બધાનો આપણે વિચાર કરીએ અત્યારે
તો દરેક જણને સુખી થવું છે. દરેક જણ બંધન અને મોક્ષનું સ્વરૂપ વર્ણવે છે. અને મોક્ષનો ઉપાય શું છે? આપણે વેદાંત કહે છે જ્ઞાન છે. એ લોકો પોતપોતાની રીતે મોક્ષનો ઉપાય, સુખી થવાનો ઉપાય વર્ણવે છે. તો મીમાંસકો કઈ રીતે સુખી થવા, મોક્ષ પ્રાપ્તિનો શું ઉપાય છે એમનામાં? કર્મ કર્મ એમાં કર્મ સુખ દ્વારા માને છે. કર્મ કર્મ કરીને. દ્વારા હા, કંઈક કરીશ અને હું સુખી થઈ જઈશ, ક્યાંક જઈશ અને હું સુખી થઈ જઈશ, કંઈક વિશિષ્ટ સાધના કરીશ, કર્તૃત્વના અભિમાન પૂર્વકનું કંઈક કરીશ અને હું સુખી થઈ જઈશ. આ વિચારણા આપણા બધાના મનમાં રહેલી જ છે. એ જ મીમાંસક વિચારણા છે. કંઈક કરીશ, મારું કર્તૃત્વનું એવું અભિમાન હશે, એટલે કર્તૃત્વના અભિમાન પૂર્વકની, અહંકારની જે સાધનાઓ હું કરવા માંગુ છું, જપ તપ કે કંઈક તીર્થયાત્રા, કંઈ પણ કોઈ પણ સાધના જ્યારે કંઈક કરીશ અને સુખી થઈ જઈશ, એ મીમાંસક વિચારણા છે. બૌદ્ધોની વિચારણા, બૌદ્ધોને પણ સુખી થવું છે. બૌદ્ધો કઈ રીતે સુખી થવા માંગે છે? જગત અસત છે, જગત શૂન્ય છે. આ જગત જે છે ને એ માત્ર ને માત્ર મનની કલ્પના જ છે. એટલે જગતનો લય કરીને, જગતમાં સુખ નથી, જગતને સાચું માને છે ને પછી એનો લય કરે છે, કલ્પિત. એ કલ્પના છે. એવી રીતે મનસ્પંદિતમ દ્વૈત જાતમ, દરેકે દરેક વિચારકો આવી રીતે સુખી થવા મથે છે. પણ એમાં હું દેહાભિમાનને ટકાવી રાખે છે, જગતને સત્ય માને છે, અને પછી જગતથી છૂટવાનો પ્રયત્ન કરે છે. દેહાભિમાન ટકાવી રાખીને સુખી થવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે ક્યારેય સુખ મળે નહીં. બહિર્મુખતા અને જે અંતઃકરણની મલિનતા છે, અંતઃકરણના બે દોષો, મળ અને વિક્ષેપ. આવરણ તો સમજીએ આપણે, પણ રાગદ્વેષ રૂપી મળ અને વિક્ષેપ રૂપી ચંચળતા, એના લીધે ક્યારેય આત્મદર્શન સ્પષ્ટપણે થઈ શકે નહીં. આમ આપણે ખાસ સમજવાનું, દેહાભિમાની ક્યારેય સુખી હોઈ શકે નહીં. એ સુખી જણાતો હોય ને તો એ ઉપર છેલ્લી દ્રષ્ટિએ જ હોય, પરંતુ એ ક્યારે સાચી રીતે શાશ્વત કાયમી સુખી થઈ શકે નહીં. દેહાભિમાન થી મુક્ત થવાની જે ઈચ્છા છે એ જ હકીકતમાં મુમુક્ષા છે. અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન સ્વસ્વરૂપાવબોધેન મોક્તુમ ઈચ્છા મુમુક્ષા. તો દેહાભિમાનથી મુક્ત થવાની ઈચ્છાને જ મુમુક્ષા કીધી છે. આ દેહને હું માનીને દેહ રૂપે રહેલો હું કઈક રીતે સુખી થઈ જઉં, એ પ્રયત્નો ક્યારે સફળ થવાના નથી. એ રેતીમાંથી તેલ કાઢવા જેવો પ્રયત્ન છે. આમ જગતની કે વિષયોની નિંદા કરવામાં આવે છે, એ નિંદા હકીકતમાં વિષયોની નથી, દેહાભિમાનની જ નિંદા છે. લાડુમાં સુખ ક્યારે જણાય? આ શરીરને હું માનું ને તો લાડુમાં સુખ જણાય. સ્વર્ગમાં સુખ ક્યારે જણાય? કર્તૃત્વમાં અજ્ઞાનની 3 અભિવ્યક્તિઓ છે, દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિ. આ 3 અજ્ઞાનની અભિવ્યક્તિ છે. તો દેહાભિમાન ચાલુ રાખીને પણ સુખી ન થઈ શકીએ. કર્તૃત્વની ભ્રાંતિ, હું કંઈક સાધના કરીશ અને સુખી થઈ જઈશ, આ કર્તૃત્વનું અભિમાન છે. ક્યાંક જઈશ, કંઈક વિશિષ્ટ સાધના કરીશ અને સુખી થઈ જઈશ, આ બધી ભ્રાંતિઓ દૂર થવી જોઈએ. શુદ્ધ અંતઃકરણમાં આત્મતત્વનું પ્રતિબિંબ જેવું છે ને એવું જ એ પ્રગટ થાય છે. આમ આત્મા જેવો છે એવો એને જાણી શકાય છે. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. તો જ્ઞાન પ્રસાદ એટલે અંતઃકરણની શુદ્ધિ. તો અંતઃકરણ શુદ્ધ હશે તો આત્મદર્શન, આત્મા જેવો છે ને એવું એનું લક્ષણ લાગુ પડશે. શુદ્ધ અંતઃકરણમાં આત્માને જેવું જ આ લક્ષણ કેવું કીધું છે? દેહત્રય વ્યતિરિક્ત પંચકોશાતીત અવસ્થાત્રય સાક્ષી, આ બધા લક્ષણો કીધા છે શ્રુતિએ, પ્રકરણ ગ્રંથોએ. આ બધા લક્ષણો લાગુ પડે છે. આપણને અનુભવ હંમેશા આત્માના સોપાધિક રૂપોનો જ થાય છે. આત્માના હુંના સોપાધિક રૂપોનો જ અનુભવ છે. હું આપણને દેહ રૂપે જણાય છે, મારી આ દ્રષ્ટિ બહુ દૂરનું જોઈ શકે છે, એમ ઇન્દ્રિયોના અભિમાન વાળો જ આપણને જણાય છે. કર્તા, ભોગતા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, આ બધા આત્માના સોપાધિક રૂપો છે. આત્માના સોપાધિક રૂપોમાં જ એને ઓળખવો કઈ રીતે પોતે કેવો છે?
તો કુટસ્થ સાક્ષી સ્વરૂપે એના લક્ષણો લાગુ પડે છે. લક્ષણો ક્યારે લાગુ પડે? શુદ્ધ અંતઃકરણમાં એ જેવો છે એવો પ્રગટ થતો હોય ને, નિરુપાધિક સ્વરૂપે, નિર્ભેળ સ્વરૂપે પ્રગટ થાય છે શુદ્ધ અંતઃકરણમાં. એ શુદ્ધ અંતઃકરણનું એટલું જ મહત્વ છે, અને તત્વમસી મહાવાક્યો વગેરે જે લક્ષણો જે છે એનું પણ એટલું જ મહત્વ છે. એટલે શુદ્ધ અંતઃકરણમાં આત્મ તત્વ, પરમાત્મા તત્વ જેવું છે ને એવું એને લક્ષણોથી ઓળખી શકાય છે. અનુભવ તો થતો હોય, પરંતુ વિકૃત સ્વરૂપે જ અનુભવ થાય છે રાગદ્વેષ વાળા અંતઃકરણમાં. પરંતુ જેવો છે ને એવો એને શુદ્ધ અંતઃકરણમાં. એટલા માટે યમરાજાએ અહીંયા કીધું, યથા આદર છે તથા આત્મની. દર્પણમાં, શુદ્ધ દર્પણમાં જેવું પ્રતિબિંબ છે આપણે બિંબને સ્પષ્ટપણે ઓળખી શકીએ છીએ. પ્રતિબિંબ એ બિંબનું સોપાધિક સ્વરૂપ છે. તો જોવાનું છે પ્રતિબિંબ, અથવા તો જોઈએ છીએ, અનુભવીએ છીએ આપણને પ્રતિબિંબને આપણે, પણ આપણને નિર્ણય કોનો કરવાનો છે? બિંબનો. પ્રતિબિંબને જોઈને બિંબનો નિર્ણય થાય છે. તો પ્રતિબિંબ શુદ્ધ હોય ને તો સુંદર રીતે બિંબના લક્ષણો બિંબમાં લાગુ પડે, આત્માને ઓળખી શકાય. પછી પિતૃલોક. પિતૃલોકમાં કેવું છે? યથા સ્વપ્ને તથા પિતૃલોકે. તો પિતૃલોકમાં સ્વપ્ન સમાન પરમાત્મા દર્શન થાય છે. તો સ્વપ્ન જગત આપણે જાગીને પછી સ્વપ્નનું આમ યાદ કરું, કાલે સ્વપ્ન આવ્યું હતું, પણ આમ બહુ સ્પષ્ટ હોતું નથી, અત્યંત ધૂંધળું, અલ્પકાલીન હોય છે, ધૂંધળું હોય છે, અસ્પષ્ટ હોય છે. એની સ્પષ્ટ સ્મૃતિ કે અનુભવ આપણને યાદ હોતો નથી. તો એવી જ રીતે પિતૃલોકમાં શું થાય છે? કર્મફળ ભોગવવામાં આપણે એટલે પિતૃલોક એટલે શું? સકામ કર્મો કરીને આપણને કર્મણા પિતૃલોક એવી બૃહદારણ્યક શ્રુતિ છે. સકામ કર્મો કરીએ તો આપણને પિતૃલોક વગેરેની પ્રાપ્તિ થતી હોય છે. તો પિતૃલોકમાં આવી રીતે કર્મફળ ભોગવવા માટે જવાનું હોય છે. એટલે કર્મફળ ભોગવવાના સંસ્કાર એટલા બધા તીવ્ર હોય છે. પિતૃલોક, સ્વર્ગલોક, અહીંયા બધું એક જ સમજવાનું, પિતૃલોક, સ્વર્ગલોક વગેરે. તો કર્મફળને ભોગવવાના સંસ્કાર તીવ્ર હોય છે. એટલે ભોગવવાના સંસ્કાર તીવ્ર હોય છે, એટલે સુખને ભોગવવામાં જ વ્યસ્ત રહીએ છીએ. અને એટલે વિચારની સંભાવના ત્યાં છે, પરંતુ ભોગના સંસ્કાર તીવ્ર છે ને માટે ત્યાં આત્મદર્શન થઈ શકતું નથી. પછી ગંધર્વ એટલે પિતૃલોક જે છે ને એ આસક્તિ પ્રધાન છે. થોડુંક અહીંયા સુધારી લઈએ. પિતૃલોક આસક્તિ પ્રધાન છે. કર્મફળની આસક્તિ ત્યાં ખૂબ જ હોય છે. અને ગંધર્વ લોક ભોગ પ્રધાન છે. આપણે ગંધર્વ પુષ્પ, ગંધર્વ, કિન્નર્વ વગેરે કેવી પિતૃલોક કરતા ઉત્કૃષ્ટ યોની છે ખરી. કારણ કે આપણે સમજવું હોય તો 4 મિત્રો એક જગ્યાએ જલસામાં ગયા. ત્યાં કોઈ પાર્ટી હતી, રાજપથ ક્લબમાં, YMCA ક્લબમાં ક્યાંક પાર્ટી હતી, તો ત્યાં ગયા. એક જણ કહે કે મને તો ત્યાં બધું આનંદથી બધું ખાવા પીવાની જ બહુ મજા આવી. ઘણા 3 મિત્રો હતા, એકને આ ગમ્યું, બીજાને પેલું ગમ્યું. ત્યારે ચોથો મિત્ર હતો, એ કે મને તો ભૈરવી માણવાની બહુ મજા આવી. મને તો ભૈરવી માણવાની બહુ મજા આવી. તો આ ભૈરવી, બીજા 3 પૂછવા લાગ્યા, ભાઈ આ ભૈરવી શું છે? આપણને તો, મેં ક્યાંય ભૈરવીને તો જોઈ જ નહીં ત્યાં. તો ભૈરવીને માણવા માટે થોડુંક સ્થૂળ અંતઃકરણથી ભૈરવી માણી ના શકીએ. તો ભૈરવીને માણવા માટે, ભૈરવી રાગ છે, મ્યુઝિકનો પણ જલસો હતો, તો એને માણવા માટે જરાક વધારે સૂક્ષ્મ અંતઃકરણ જોઈએ. તો ગંધર્વ લોક જે છે એમાં આવી રીતે સૂક્ષ્મ અંતઃકરણ ખૂબ જ અગત્યનું છે. એટલે સૂક્ષ્મ અંતઃકરણ હોય ત્યારે આપણે ભૈરવીનો આનંદ માણી શકીએ. આમ ગંધર્વલોક ભોગ પ્રધાન છે, ભોગની ત્યાં પ્રધાનતા છે. અને પિતૃલોક એ આસક્તિ પ્રધાન છે. ગંધર્વલોકમાં આત્મદર્શન અથવા તો આનંદને ભોગવવા માટે વધારે મન લગાડવું પડે, વધારે મન લગાડવું પડે. જેમ ભૈરવીને માણવા માટે કેવું એક જુદા પ્રકારની અંતઃકરણની સ્થિતિ જોઈએ. અહીંયા ગંધર્વલોકમાં ભોગો છે ખરા, પણ સૂક્ષ્મ છે. અને પિતૃલોક આસક્તિ પ્રધાન, ગંધર્વલોક ભોગ પ્રધાન. તો પિતૃલોકમાં કેવું સ્વપ્ન દર્શન થાય છે? સ્વપ્ન સમાન. અને ગંધર્વલોકમાં
એવું છે યથા અપ્સુ પરિવ દૃશે પરિદૃશ્યતે ઇવ ચંચલ જલેષુ ભોગૈ ચંચલે ચેતસી. ચિત્ત અત્યંત જ્યારે ભોગમાં આસક્ત હોય ત્યારે આત્માનંદ છે ને, આ ગંધર્વલોક પિતૃલોક આ જેટલા પણ ઉદાહરણો આપ્યા છે એની મર્યાદા શું છે? ભલે ને આત્માનું થોડું ઘણું તો દર્શન થાય જ છે ને, પરંતુ પરિચ્છિન્ન વસ્તુમાં જ્યારે આનંદ આપણે મેળવીએ, આનંદ ભોગવીએ ને, ત્યારે એ હકીકતમાં તો સાચો આનંદ હોતો જ નથી, આત્માનું પ્રતિબિંબ કે પ્રતિભાસ હોય છે. પરિચ્છિન્ન અને આનંદ આ બે વસ્તુ સાથે જતી નથી. આ બધા લોકમાં છે ને દેહાભિમાની, આપણે વિચાર કર્યો દેહાભિમાની ક્યારેય સુખી ન હોઈ શકે. કેમ? દેહાભિમાની પરિચ્છિન્ન વસ્તુઓમાં જ આનંદને શોધે છે. દેહાભિમાની કોને કહેવાય? કે જે પરિચ્છિન્ન વસ્તુમાં આનંદને શોધે ને એને દેહાભિમાની કહેવાય, દેહાભિમાની કહેવાય. તો પરિચ્છિન્નતા અને આનંદ બે સાથે જતું નથી. એટલે આનંદ એને જ કહેવાય જે અપરિચ્છિન્ન છે, અથવા તો દેશ કાળ કે વસ્તુની મર્યાદામાં સીમિત નથી. તો એને આ પ્રમાણે તો ગંધર્વ લોકમાં પણ આવી રીતે ભોગોમાં મન આસક્ત હોય છે, અને પિતૃલોકમાં જે આસક્તિ પ્રધાન છે પિતૃલોક, એટલે એમાં પણ કર્મ કરવાના જે સંસ્કાર છે એને લીધે, સકામ કર્મો કરવાના લીધે પિતૃલોક વગેરેની પ્રાપ્તિ થઈ છે. તો એમાં પણ આપણને આત્મા જેવો છે ને એવું સ્પષ્ટ દર્શન થતું નથી. ગંધર્વ લોકમાં જળમાં પડેલું પ્રતિબિંબ કેવું હોય? તો ચંચળ હોય, સ્પષ્ટ જાણી ના શકાય, ઓળખી ના શકાય એવું જળમાં આપણું પ્રતિબિંબ કેવું હોય? તો એવું ગંધર્વ લોકમાં આત્માનું આનંદનું પ્રતિબિંબ હોય છે. પછી છાયા તપયો હો ઇવ બ્રહ્મલોકે. તો બ્રહ્મલોકની પ્રાપ્તિ કઈ રીતે થાય? બ્રહ્મલોકની કર્મ ને ઉપાસના સમુચ્ચય હોય, સકામ કર્મો કરે હિરણ્ય બ્રહ્મલોકની પ્રાપ્તિ નિષ્કામ ભાવે જ્યારે આપણે કર્મ ને ઉપાસના કરેલા હોય અને નિષ્કામ ભાવે કર્મ ની ઉપાસના કરતા કરતા દેહ વિદાય થઈ જાય તો બ્રહ્મલોકની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આવો જે સાધક છે એ નિષ્કામ ભાવે જીવન જીવે છે. એટલે શું? કર્મનો ઉપાસના નિષ્કામ ભાવે કરે છે એટલે ઈશ્વર સમર્પિત જીવન જીવવું એના સંસ્કાર પડેલા છે આવા સાધકમાં. શુદ્ધ અંતઃકરણને શુદ્ધ કરવા માટે આપણે કેટલી બધી સાધનાઓ કરીએ છીએ, જપ ધ્યાન પૂજા વગેરે, શ્રવણ મનન બધું કરીએ છીએ. ત્યારે ભગવાન અંતઃકરણ શુદ્ધ થશે. આમ ધીરજ ખૂટી જાય આપણી. અંતઃકરણ શુદ્ધ થાય તો બેડો પાર થઈ જાય. ભગવાન ક્યારે અંતઃકરણ શુદ્ધ થશે આપણું? તો અંતઃકરણ શુદ્ધ કરવાનો આમ જાણે કે એક જુદા જ પ્રકારનો માર્ગ આપણને લાગતો હોય છે શાસ્ત્રોમાં. ભક્તિના ગ્રંથો વગેરે, નારદ ભક્તિ સૂત્ર વગેરે કંઈ પણ વાંચીએ ત્યારે એવું લાગે. તો ઈશ્વર સમર્પિત જીવન જીવીએ ને તો અંતઃકરણ શુદ્ધ થાય. યદૃચ્છા લાભ સંતુષ્ટ ભગવાનની એટલે ઈશ્વર સમર્પિત જીવન અને અહંકાર સમર્પિત જીવન, આ બે જ ભાગ છે સાધકના. અહંકારને પુષ્ટ કરવા માટે કોઈ પણ વસ્તુ હું શેના માટે કરું છું એ ખૂબ જ અગત્યનું છે. ઈશ્વર માટેના પ્રેમમાંથી જ્યારે કર્મ કે ઉપાસનાનો જન્મ થતો હોય, કર્મ કે ઉપાસનાની પ્રેરણા થતી હોય એને ઈશ્વર સમર્પિત જીવન કહેવાય. ઈશ્વર માટેના પ્રેમમાંથી જ્યારે કર્મ કે ઉપાસના જન્મે અથવા તો એ થાય ત્યારે ઈશ્વર સમર્પિત જીવન. તો ઈશ્વર સમર્પિત જીવન જીવવાનો ચિત્ત શુદ્ધિ માટે બીજો કોઈ વિકલ્પ નથી. ઈશ્વર સમર્પિત જીવન જીવવું એટલે શું? યદૃચ્છા લાભ સંતુષ્ટ રહીએ તો શ્રવણ માટે જરૂર આપણને વૈરાગ્ય જે છે પરિપક્વ થઈ જાય. ઈશ્વર સમર્પિત જીવન જીવનાર જે હોય એનો વૈરાગ્ય અત્યંત પરિપક્વ તીવ્ર થઈ જતો હોય છે. શ્રવણ માટે જે જરૂરી છે વૈરાગ્ય, એ ઈશ્વર સમર્પિત જીવન જીવવાથી અત્યંત પરિપક્વ થાય છે.
અને બ્રહ્મલોકમાં આ પ્રમાણે જ્યારે કર્મ મુક્તિની વાત કરેલી છે બ્રહ્મલોકમાં, એટલે નિષ્કામ કર્મ વગેરે ઉપાસના કે ભક્તિ વગેરે કરતા હોઈએ, શરીર છૂટી જાય તો બ્રહ્મલોકમાં જઈએ. બ્રહ્મલોકમાં આવી રીતે બ્રહ્મલોકમાં પણ યમરાજા કે બ્રહ્માજી જે હોય એ કઠોપનિષદ જ ભણાવે, તો ત્યાં જવું કર્મનો ઉપાસના વગેરે કરીને. એના કરતા અહીં ભગવાને તક આપી છે યથા આદર્શે તથા આત્મની, એટલે મનુષ્ય લોકમાં જ આ જે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જે સાધના છે એ અત્યંત સરળતાથી થઈ શકે છે. ચિત્ત શુદ્ધિ જે છે, ચિત્ત શુદ્ધિ એ અહીં મનુષ્ય લોકમાં જેટલી સરળ છે ને એટલી બીજે ક્યાંય આપણને પ્રાપ્ત થતી નથી. ચિત્ત શુદ્ધિનો જે પ્રયત્ન છે એ પણ અહીંયા સુલભ સરળતાથી મળી શકે છે. બીજું અહીંયા બીજા બધા લોકમાં આત્મદર્શન થઈ શકે છે. આત્મદર્શન થાય ને તો પણ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. કારણ કે દેહાભિમાન કે કર્તૃત્વ એટલે કર્મના સંસ્કારો આ પિતૃલોકમાં, સ્વર્ગલોકમાં, ગંધર્વલોકમાં ક્યારે માણસ જાય? કંઈક કરીને સુખી થવાનો પ્રયત્ન કર્યો હોય એટલે અજ્ઞાન ચાલુ જ રહે છે. આત્મદર્શન થતું હોય છે પણ અજ્ઞાન ચાલુ રહે છે, અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. કારણ કે દેહાભિમાન પૂર્વક ત્યાં ગતિ થઈ હોય છે, કે દેહાભિમાન રહે છે, અજ્ઞાન રહે છે. એટલે પરમાત્માનું શ્રવણ કર્યું હોય એટલે આપણે બધા જે શ્રવણ કરીએ છીએ છતાં પણ અજ્ઞાન નિવૃત્ત થતું નથી. પરમાત્મા વિષય કે જ્ઞાન આપણને બધાને પ્રાપ્ત જ છે, દેહાભિમાન નિવૃત્ત થતું નથી. દેહાભિમાન નિવૃત્ત કેમ થતું નથી? દેહાભિમાન પૂર્વક જ બધું કરીએ છીએ. એટલે દેહાભિમાનથી મુક્તિની જે સાધના છે ને એ માત્ર ને માત્ર મનુષ્ય લોકમાં જ થઈ શકે છે. બીજા એકે લોકમાં દેહાભિમાનથી નિવૃત્તિની સાધના થઈ શકતી નથી. એક એ અહીંયા સમજવાનું છે. એટલે જ્ઞાન કે દર્શનની સ્પષ્ટતા માટે આ ચિત્ત શુદ્ધિ એ મુખ્ય હેતુ છે. તો એ અહીંયા મનુષ્ય લોકમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. હવે આગળનો જે મંત્ર છે, આત્મચિંતન વડે બ્રહ્મ દર્શન. આપણે આત્મચિંતન કરીએ અને એના લીધે એક પ્રશ્ન પૂછી શકું? હા બોલો. અચ્છા, જે ઉપરના જે 7 ઉધ્વલોક લીધા છે, બ્રહ્મલોકને છોડીને બાકીના 6 લોકમાં દેહાભિમાનથી નિવૃત્તિ નથી. હા, સકામ કર્મો કરે ક્યારે માણસ? કર્મ કરીને સુખી થવાનું જે છે, સકામ કર્મ ક્યારે કરે કોઈ પણ વ્યક્તિ? કર્મ કરીને સુખી થવું છે, કર્મ કરીને સુખી થવું છે એટલે કઈ કર્તૃત્વ છે. કર્તૃત્વ ક્યારે હોય? દેહાભિમાન હોય. એટલે દેહાભિમાન પૂર્વક સુખી થવાનો પ્રયત્ન એટલે આ 7 લોકમાં આ જે છે બ્રહ્મલોક સિવાયના જે કંઈ પણ છે એ બધા આવી રીતે ઉત્કૃષ્ટ કર્મો કર્યા છે, પણ દેહાભિમાન એટલે દેહને હું માનીને જ કરેલા છે, અથવા તો દેહાભિમાનથી મુક્ત નિવૃત્ત થવા માટે નહીં. કોઈ પણ કર્મ, જપ, ધ્યાન, પૂજા, ઉપાસના, ભગવાનની ભક્તિ વગેરે શેના માટે આપણે કરીએ છીએ? હંમેશા કોઈ પણ સાધના, આ વિવેકી વિરક્ત જે વેદાંતનો શ્રોતા છે એ તો કોઈ પણ સાધના દેહાભિમાનથી નિવૃત્ત કરવામાં, દેહાભિમાનથી નિવૃત્ત થવા માટે જ કરે છે. જેટલું ભગવાનનું સ્મરણ થશે એટલું આ દેહની પૂજા ઓછી થશે. જ્યાં સુધી સ્વામીજી કહે છે, જ્યાં સુધી દેહાભિમાન છે, દેહાભિમાની આ દેહની ષોડશોપચાર પૂજા કરે છે. રોજ એને નવડાવે છે, આસન આપે છે, બેસાડે છે, જમાડે છે. દેહાભિમાન દેહની ષોડશોપચાર પૂજા કરીએ છીએ આપણે બધા. તો જ્યાં સુધી દેહની ષોડશોપચાર પૂજા કરીએ છીએ ત્યાં સુધી ભગવાનની પણ ષોડશોપચાર પૂજા કરવાની છે. એટલે ભગવાન એ પ્રેમથી કરે છે. જે સાધક છે વેદાંતનો શ્રોતા, ભગવાનની પૂજા આરાધના વગેરે ઈશ્વર માટેના પ્રેમથી પ્રેરાઈને કરે છે. અને બીજા જે છે એ કંઈક સુખી થવા માટે, કંઈક મેળવવા માટે કરે છે.
પણ વેદાંતનો શ્રોતા ભગવાનની પૂજા પણ શેના માટે કરે છે? દેહાભિમાનથી નિવૃત્ત થવા માટે જ કરે છે. તો હવે આગળનો મંત્ર છે, છઠ્ઠો મંત્ર. હું બોલું છું. ઇન્દ્રિયાણામ પૃથક ભાવમ ઉદયાસ્તમયૌ ચ તત પૃથક ઉત્પદ્યમાનાનામ મત્વા ધીરો ન શોચતી. તો પૃથક જો અન્વયામાં આવી રીતે થશે, પૃથક ઉત્પદ્યમાનાનામ ઇન્દ્રિયાણામ, પૃથક ઉત્પદ્યમાનાનામ ઇન્દ્રિયાણામ પૃથક ભાવમ ઉદય અસ્તમયૌ ચ મત્વા ધીરઃ ભવતિ. એટલે આ પ્રમાણે જાણીને એ ધીર મત્વા ધીરઃ ભવતિ ધીરો ભૂત્વા ન શોચતી. એટલે ઇન્દ્રિયો પૃથક પોતાના કારણમાંથી પૃથક પૃથક રીતે ઉત્પન્ન થયેલી આ જે ઇન્દ્રિયો છે એનો પૃથક ભાવમ, એનાથી પોતાને આત્માને પૃથક જાણીને, અને ઇન્દ્રિયો તો ઉદય અને અસ્ત વાળી છે. ઇન્દ્રિયો વડે જે સુખી થવાનો પ્રયત્ન છે એ તો ક્યારે સફળ થવાનો નથી. ઉદય અને અસ્ત વાળી છે, વિકારી છે. સુષુપ્તિમાં કે સ્વપ્ન અવસ્થામાં પણ આ ઇન્દ્રિયો રહેતી નથી, એ ઇન્દ્રિયોના ભોગો પણ રહેતા નથી. આ પ્રમાણે જાણીને મત્વા એટલે જ્ઞાત્વા, જ્ઞાત્વા ધીરઃ ભવતી ધીરો ભૂત્વા ન શોચતી. ધીર વિવેકી પુરુષ વિવેક પ્રાપ્ત થાય છે અને પછી એ શોક કરતો નથી. એ વિષયોનો અનુભવ જે છે એ પૃથક પૃથક. આંખ વડે રૂપનું જ્ઞાન થાય, રૂપને ભોગવી શકીએ. કાન વડે શબ્દને સાંભળી શકીએ, શબ્દને ભોગવી શકીએ. આ બધું પૃથક પૃથક એના કારણમાંથી ઉત્પન્ન થયેલી છે ઇન્દ્રિયો. શબ્દ સ્પર્શ રૂપ રસ તન્માત્રા જે છે, પંચ તન્માત્રા, એના સત્વગુણમાંથી પૃથક પૃથક રીતે આ ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે. અને માટે એ પાંચ ભૌતિક છે, જડ છે, વિકારી છે, એ નાશ પામવાના સ્વભાવ વાળી છે. એટલે સુષુપ્તિમાં કે સ્વપ્નમાં પણ એ રહેતી નથી, એનું અભિમાન પણ રહેતું નથી. એના વડે આપણે સુખી ન થઈ શકીએ સ્વપ્નમાં કે સુષુપ્તિમાં, એવું એની લિમિટેશન અહીંયા બતાવવામાં આવે છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોને લીધે થતા ભોગોનું. અને પૃથક ભાવમ અથવા તો આત્મા, આત્માનું પૃથક ભાવ એવું પણ અહીંયા સમજી શકાય. એટલે ઇન્દ્રિયોથી પૃથક એવો આત્મા છે. અને એ રીતે આત્મચિંતન અહીંયા જે અવસ્થાત્રય સાક્ષી અથવા તો શરીરત્રય વ્યતિરિક્ત એ જે ચિંતન છે ને, એ થોડીક વિચાર પાછું આપણને આ મંત્રમાં આપવામાં આવે છે. એ જાણીને બુદ્ધિશાળી મનુષ્ય શોક કરતો નથી. તો આંખ, આપણે ખાલી આંખનું ઉદાહરણ લઈએ, ઇન્દ્રિયો જે છે, તો આંખ એ આત્મા નથી. ઘણાને આંખનું એવું અભિમાન હોય, હું તો ગમે તેટલું દૂરથી જોઈ શકું છું વગેરે. તો આંખ આત્મા નથી. આંખ દ્વારા જોનારો આત્મા છે ખરો. આપણે આત્મચિંતન કરવું છે, આત્માના સ્વરૂપનું અન્વેષણ કરવું છે. અત્યારે જે આંખ જોઈ રહી છે, કાન સાંભળી રહ્યા છીએ, અત્યારે જે અનુભવ છે એમાં જ આત્માના સ્વરૂપનું આપણે અન્વેષણ કરવું છે. તો આંખ તો આત્મા નથી. કેમ? કારણ કે આંખ સ્વયં પોતાને જાણી ના શકે, આંખ ચૈતન્ય નથી. એ આંખ દ્વારા શું જોનારો આત્મા છે. આંખ દ્વારા જે દ્રશ્ય જોવાઈ રહ્યું છે એ દ્રશ્ય પણ આત્મા નથી. જડ દૃશ્ય આત્મા નથી. આંખ પણ આત્મા નથી. આંખ દ્વારા જે જોનારો છે એ આત્મા છે. આંખ દ્વારા જોનારો તો આત્મા ના કહેવાય. જોનાર આત્મા છે. અહંકાર, અહંકાર છે ને જોનાર ના આત્મા છે. આંખ દ્વારા જોનારો કોણ છે?
અહમ વૃત્તિ, આંખને અહમ જે વૃત્તિમાં જે ચૈતન્ય- ચિદાભાસ છે અહમ પ્રતિબિંબ એ આંખ દ્વારા જોઈ રહ્યો છે. એની હાજરી માત્રથી જોવાની ક્રિયા થઈ કરણ છે. રહી છે. હા, આંખ કરણ છે, સાધન છે. આંખ ઇન્દ્રિય છે, ઇન્દ્રિયને કરણ કે સાધન કહેવાય છે. અને એના દ્વારા જોનારો, આ એને પ્રયોગ કરનારો, આ પ્રયોગતા જે છે એ ચિદાભાસ કે અહંકાર છે. અને જડ દ્રશ્ય જે છે સામે આંખની રૂપ વગેરે ગમે તે રંગ, તો આ બધામાં આત્મા ક્યાં છે? ખાલી આત્મા કઈ કોઈ ક્રિયા કરતો નથી, એની હાજરી માત્ર સન્નિધિ માત્રથી આપણી સન્નિધિ ક્રિયાઓ આપોઆપ માત્ર. થાય છે. હમ. એ કઈ- એ પૂર્ણ આંખનો રીતે પ્રત્યેક અકર્તા આત્મા છે. છે. હા, સાચી વાત. એટલે આ બસ આંખની સન્નિધિમાં, અરે આંખની ક્યાં, ચૈતન્યની સન્નિધિમાં આંખ જોવાનો પ્રયત્ન, આંખ વડે જોવાઈ રહ્યું છે, આવો શબ્દ પ્રયોગ થાય. આ ચૈતન્ય સ્વરૂપ આત્માની સન્નિધિમાં આંખ વડે દર્શન ક્રિયા થઈ રહી છે, અથવા તો દર્શન થઈ રહ્યું છે. આ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. તો આંખ, આંખના દ્રષ્ટા, આંખનું દૃશ્ય, આ બધાથી પૃથક ભાવમ આત્મ તત્વ જે છે ચૈતન્ય એ વિલક્ષણ છે, સ્વતંત્ર છે. આંખથી વિશિષ્ટ થતું નથી. આંખથી જોવાય એવું કોઈ દિવ્ય દૃશ્ય આત્મ તત્વ નથી. આંખ દ્વારા જે જોનારો છે ને એ પણ આત્મ તત્વ નથી. આ બધાથી વિલક્ષણ એવું આત્મ ચૈતન્ય છે. જે ચૈતન્ય હું સ્વરૂપ આત્મા છે એ દેહ વિશિષ્ટ નથી, ઇન્દ્રિય વિશિષ્ટ નથી. એ બધાથી વ્યતિરિક્ત છે, પૃથક છે, સ્વતંત્ર છે, વિલક્ષણ છે. ઇન્દ્રિયોની જેટલી પણ ક્રિયાઓ જે છે, આપણને એમ લાગે છે કે હું આંખ વડે જોઉં છું, હું કાન વડે સાંભળું છું, હું નાક વડે ગંધ ગ્રહણ કરું છું, પરંતુ એ બધું ઇન્દ્રિયો ગુણાગુણેષુ વર્તન્તે, આ પ્રકારનું વિચાર ભાતું આમ આપણને આમ કંઈક આમ કોઈ પ્રકારનો રોમાંચ ઉત્પન્ન નથી કરતું. ઇન્દ્રિયો એના વિષયોમાં ભ્રમણ કરી રહી છે, હું એનો સાક્ષી છું. એનાથી આમ કઈ સમાધાન થાય છે ખરું આપણું? ઇન્દ્રિયો એના વિષયોમાં, જીભ લાડુ ખાઈ રહી છે, એનાથી કઈ હું અભોગતા છું એવું થોડું થાય છે? અકર્તા છું, અભોગતા છું, આમ કોઈક આ વિચાર ભાથું આપણને જ્યાં સુધી પહોંચાડવા માંગે છે વેદાંત, ત્યાં સુધી પહોંચી શકાતું નથી. આપણે બધી જે વ્યવહાર છે. હા, બોલો બોલો. એની હાજરી ના આવે શક્ય નહીં. એમ્પાયર ની હાજરી વગર જેમ મેચ ના રમાય, અને એવી પરિસ્થિતિ છે આત્માની, કે આત્માની હાજરી આત્માની હાજરી વગર એક ઇન્દ્રિયોનો, કર્મેન્દ્રિયોનો કે જ્ઞાનેન્દ્રિયોનો કોઈ વ્યવહાર થાય નહીં. આપણે જાણીએ જ છીએ, છતાં પણ આ ઇન્દ્રિયોનો વ્યવહાર એટલો બધો સત્ય લાગે છે કે પછી આપણે પોતે એને સત્ય માની લઈએ છીએ. કેમ? ઇન્દ્રિયોનો વ્યવહાર સત્ય કેમ લાગે છે આપણને? આપણે ભોગવવા મળે છે ને, હા, ભોગ ની ના હોય એટલે આપણને પેલું એનું બેઝ જે અધિષ્ઠાન છે એના તરફ ધ્યાન જતું જ નથી. નામ રૂપમાં આપણું ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે કે મળ્યું ને ખાધું. દેહાધ્યાસમાં તાદાત્મ્ય હોય છે એટલે. તાદાત્મ્ય. ઇન્દ્રિયોનો વ્યવહાર ક્યારે સત્ય લાગે? દેહાભિમાન હોય ને તો જ સત્ય લાગે. બધું અનર્થોનું મૂળ, જેમ આપણે ભેદ બુદ્ધિની વાત કરી હતી, ભેદ બુદ્ધિ એનું મૂળ, બધા અનર્થોનું મૂળ ભેદ બુદ્ધિ છે. અને ભેદ બુદ્ધિનું મૂળ આ દેહાભિમાન છે, આઈડેન્ટિટી છે. દેહ વિશિષ્ટ થઈ જવું એને દેહાભિમાન કહેવાય છે. દેહ જેવડા થઈ જવું, દેહ વિશિષ્ટ થઈ જવું, એટલે દેહાદી સંઘાત અહીંયા આખો સમજવાનો. ત્યારે જ, એટલે દેહાદી સંઘાતમાં આત્મબુદ્ધિને લીધે જ જગતમાં ઇન્દ્રિયોના ભોગોમાં આપણને સત્ય બુદ્ધિ થઈ રહી છે. ઇન્દ્રિયોનો વ્યવહાર એટલો બધો સત્ય કેમ લાગે છે? પણ જીવ ભાવ છે ત્યાં સુધી દેહ ભાવ તો રહે છે જ ને. એને દૂર આ કરવાનો ઇન્દ્રિયોનો અત્યારે જ આ જે વ્યવહાર થઈ રહ્યો છે, હું બોલી રહ્યો છું, આ સાંભળી રહ્યા છો, જે વ્યવહાર છે એ મારે મિથ્યા છે એવો સમજવો છે. મિથ્યા છે એટલે સાચું નથી, કલ્પના છે એવું મારે અત્યારે સમજવું છે. આંખ જોઈ રહી છે ત્યારે જ, કાન સાંભળી રહ્યા છે ત્યારે જ મારે આ બધો વ્યવહાર એક કલ્પના માત્ર છે ને એવું સમજવું છે.
મારો વેશ બદલાતો જાય સતત. શ્રોતામય વક્તા બનું છું, વક્તામય ગણતા બનું છું. એટલે એ વક્તા નિત્ય બનું છું નથી. ત્યારે તો સાચો છે ને, સાચો લાગે છે ને મને. વક્તા બનું, વક્તાને જ આ બધું સાચું લાગે, જે દ્રષ્ટાને કરે જ છે રૂપ બધું સાચું ઈશ્વર જ લાગે. કરે છે. હે? જે કરે છે ઈશ્વર જ કરે છે. એ ચલો એ ભક્તની દ્રષ્ટિથી વિચારણા થઈ. ભક્ત મારા બે ઈશ્વરના અશ્રુ પ્રેમ કારણ માટે છે. બધું કરે છે. હા એ બે દ્રષ્ટા અશ્રુ બને છે, એક દ્રષ્ટા બને છે ભક્ત, પણ ભગવાનના પ્રેમ માટે, કે ભગવાન અંતરાત્મા મારા ઈશ્વર મારા હૃદયમાં બેઠો છે ને, એને હું સુંદર આંખ વડે રૂપનું દર્શન કરાવું, એને હું સુંદર કર્ણ વડે શબ્દોનું શ્રવણ કરાવું. મારો હૃદયમાં મારો પરમાત્મા બેઠો છે ને, એને હું આવી રીતે સુંદર ભોગો આપું. તો આ ભક્તની ઉપાસના છે, આરાધના છે. વેદાંત માટે આ ઇન્દ્રિયોનો વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે જ મિથ્યા છે એવું સમજવાનું છે. તો કઈ રીતે સમજાય? તમે શું બોલ્યા? હું આત્મ સ્વરૂપ છું અને આત્મા અસંગ છે. હું તો હમ. કરી જ નથી. કર્મેન્દ્રિયો અને ઇન્દ્રિયોના સ્તરે થઈ રહ્યું છે. એ વિચાર આપણને આમ અસંગતા સુધી લઈ નથી જતો, એમ હું કહું છું. અત્યારે આપણે ઇન્દ્રિયનો વ્યવહારને જાણી શકીએ છીએ માટે મિથ્યા છે. જાણી શકીએ છીએ ને આપણે ઇન્દ્રિયનો વ્યવહાર, કે ભાઈ મેં આ જોયું, આ સાંભળ્યું, આ મેં વિચાર્યું. વૃત્તિઓ આપણી જે ઉઠે છે બધાને આપણે જાણી લઈએ છીએ. અને જે વસ્તુ જાણીએ છીએ સત્ય ના હોય, એ મિથ્યા હોય. કોઈ પણ વસ્તુ આપણે જાગ્રતના વ્યવહારનું કોઈ પણ વસ્તુનું થોડુંક મિથ્યાત્વ અથવા તો એની સત્યતા થોડીક ઓછી કરવી હોય તો વિચાર કાળે તો સ્વપ્નનો આપણે આશ્રય લઈ જ લેવો જોઈએ. સ્વપ્નમાં પણ બધો જ વ્યવહાર ઇન્દ્રિયો વડે બોલવાનું થાય છે, પણ એમાં કોઈ ઇન્દ્રિયો હોતી નથી. જો આપણે શું સમજવા આપણે માંગીએ છીએ, આ અત્યારે શું જીવવા વાક ઇન્દ્રિય બોલી રહી છે, અને છતાં એ વાક વ્યવહાર મારે કલ્પિત છે એવું સમજવું છે, એવું મારે સમજવું છે. આંખ જોઈ રહી છે ત્યારે જ એ શું છે, ચક્ષુ ઇન્દ્રિયનો જે વ્યવહાર છે રૂપ ગ્રહણ, એ કલ્પિત છે એવું મારે સમજવું છે. તો સેમ સ્વપ્ન હું જોઈ રહી છું છતાં કલ્પિત છે. હા, પણ સ્વપ્નમાં પણ આંખ વડે રૂપનું ગ્રહણ થતું હતું, કાન વડે શબ્દનું ગ્રહણ થતું હતું. તો એમાં આંખ, કાન વગેરે ઇન્દ્રિયો હતી? ઇન્દ્રિયો તો સુઈ ગઈ હતી એના કારણમાં. ઇન્દ્રિયો તો અવ્યક્ત હતી સ્વપ્નમાં. તો પછી કઈ રીતે કાન વડે સાંભળવાનો વ્યવહાર થતો હતો? બધો જ વ્યવહાર ઇન્દ્રિયો વડે થતો હતો ને. કલ્પના જ હતી. કલ્પના હતી. તત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. ચૈતન્ય આત્માની જ્યોતિમાં આ બધો વ્યવહાર થઈ રહ્યો હતો સ્વપ્નમાં. એટલે સ્વપ્નમાંથી ઉઠીએ જાગ્રતમાં ત્યારે ખબર પડે છે, જાગ્રતમાં જાગીએ ત્યારે ખબર પડે છે સ્વપ્નનો બધો જ વ્યવહાર કલ્પના માત્ર હતી, અને આત્મજ્યોતિ વડે જ આ બધો વ્યવહાર થઈ રહ્યો હતો. તો જાગ્રતમાંથી જાગ્રત, સ્વપ્ન શેમાંથી ઉદ્ભવે છે? જાગ્રતમાંથી. તો જાગ્રતનું જે અધિષ્ઠાન છે ને, એમાં જાગ્રતનો જે વ્યવહાર છે ને એ કલ્પિત જણાય આપણને. જુઓ, સ્વપ્નનો બધો જ વ્યવહાર સ્વપ્નમાં સાચો લાગે છે, કલ્પના નથી આપણા માટે. સ્વપ્નમાંથી જાગીએ, ક્યાં જાગીએ છીએ? સ્વપ્નના અધિષ્ઠાનમાં જાગીએ છીએ. સ્વપ્નનું અધિષ્ઠાન જાગ્રત છે. તો જાગ્રતમાં જાગીએ ત્યારે સ્વપ્નનો બધો જ વ્યવહાર કલ્પિત જણાય છે. તો એવી રીતે જાગ્રતમાંથી જાગવું પડે. ક્યાં જાગવું પડે? જાગ્રતના અધિષ્ઠાનમાં. જાગ્રતના અધિષ્ઠાનમાં જાગીએ ને તો જ જાગ્રતનો બધો વ્યવહાર આપણને કલ્પિત જણાય. તો જાગ્રતનું જે અધિષ્ઠાન છે, એવું તુરીય ચૈતન્ય પરમાત્મા સ્વરૂપ જે છે ને, એની વિચારણામાં, એને આપણે વિચારણામાં લાવીએ ને ત્યારે જ આ આખો જાગ્રત વ્યવહાર છે ને આપણને કલ્પિત અથવા તો મિથ્યા છે ને એવું ખબર પડે. એટલે બધો જ વ્યવહાર ચૈતન્ય આત્મ જ્યોતિ સ્વરૂપે જ થઈ રહ્યો હતો સ્વપ્નમાં. સ્વપ્નમાં મન રૂપે બધો વ્યવહાર થતો હતો. કાન રૂપે કોણ હતું? મન હતું. શબ્દો રૂપે કોણ હતું? મન. મન એટલે મન ઉપહિત ચૈતન્ય હતું. તો એવી જ રીતે અત્યારે આપણને કેવું લાગે છે કે આંખ સ્વતંત્ર રીતે રૂપનું ગ્રહણ કરી રહી છે, કાન સ્વતંત્ર રીતે શબ્દનું ગ્રહણ કરી રહ્યા છે, એટલે આપણને સત્ય લાગે છે. પણ આંખ રૂપે જોઈ કોણ રહ્યો છે? એટલે જ્યારે તુરીય અધિષ્ઠાનની જ્યારે વિચારણા કરીએ ને
શું છે પૃથક ભાવમ, ઇન્દ્રિયો અને એના વ્યવહારથી પૃથક એવા આત્મતત્વ તુરીય અધિષ્ઠાનની જ્યારે વિચારણા કરીએ ને ત્યારે એ ઇન્દ્રિયોનો બધો વ્યવહાર આત્મામાં વિવર્ત રૂપે જણાય છે. આત્મચિંતન કરીએ ત્યારે ઇન્દ્રિયોનો બધો વ્યવહાર આત્મામાં વિવર્ત રૂપે જણાય. આપણને રીતસરનું આંખ શબ્દ રૂપનું ગ્રહણ કરી રહી છે, એ આંખનો બધો જ વ્યવહાર વિવર્ત રૂપે જણાય છે. વિવર્ત રૂપે એટલે એમ નહીં, કલ્પના રૂપે જણાય છે એટલે આંખ વડે રૂપનું રૂપ પણ ચૈતન્યનું જ વિવર્ત છે. જેના વડે જેમ સ્વપ્નમાં પણ શું હતું, મન જ આંખ રૂપે જોતું હતું, મન ઉપેત ચૈતન્ય જ દૃશ્ય બની ગયું હતું. મન ઉપેત ચૈતન્ય જ આંખ રૂપી કરણ હતી. મન રૂપી ચૈતન્ય જ દ્રષ્ટા રૂપે બધું હતું. કેવું એક ચૈતન્યનું બધું જ વિવર્ત છે એવી ખબર પડી ને આપણને. તો એવી જ રીતે જ્યારે ચૈતન્ય તુરીય અધિષ્ઠાનને ઓળખીએ ને તો આંખ દ્વારા જોનારો જે અહંકાર ચિદાભાસ છે એ, અને આંખ વડે જોનારું દ્રશ્ય આ જાગ્રતનું, આ ત્રણ વસ્તુ આપણને તુરીયના વિવર્ત રૂપે ઓળખાય. જો આપણે શું સમજવા માંગીએ છીએ, ઇન્દ્રિયોનો વ્યવહાર મિથ્યા છે, કલ્પિત છે, તો ક્યારે કલ્પિત જણાય? જ્યારે એના અધિષ્ઠાનની વિચારણા થાય ને ત્યારે જ એ કલ્પિત જણાય. અધિષ્ઠાનની વિચારણા વગર એ કલ્પિત જણાય નહીં. એટલે હું અસંગ કુટસ્થ સાક્ષી છું એવું સમજીએ એના કરતા પણ આ આંખ, પછી આંખનો દ્રષ્ટા, પછી આંખનું દૃશ્ય જે કંઈ પણ છે એ બધું વિવર્ત રૂપે ચૈતન્યમાં જણાઈ રહ્યું છે. સ્વપ્નની વિચારણા કલ્પિત ક્યારે જણાય? જાગ્રત રૂપી અધિષ્ઠાનમાં જાગીએ ત્યારે. તો એવી રીતે જાગ્રતનો બધો ઇન્દ્રિયોનો વ્યવહાર કલ્પિત કે મિથ્યા ક્યારે સાબિત થાય? જાગ્રતના અધિષ્ઠાનની વિચારણા થાય ને ત્યારે. તો જાગ્રતનું અધિષ્ઠાન શું છે? તુરીય એવું આત્મતત્વ છે, તુરીય પરમાત્મા છે, એ પૃથક છે આ ઇન્દ્રિયોથી, એવું અહીંયા પહોંચાડવાનો પ્રયત્ન છે. અથવા તો બીજી એક વિચારણા જે ભક્તની વાત કરી આપણે એ પ્રમાણે, બીજી આત્માના બધા સોપાધિક રૂપો જે છે, દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા, એ બધામાં આત્માને નિરુપાધિક સ્વરૂપે ઓળખવાનો છે. ઓળખ જે છે ને લક્ષણોથી થાય, પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખાણ થાય. તો આત્માના લક્ષણો વડે આત્માને આવી રીતે બધા સોપાધિકમાં એના નિરુપાધિક સ્વરૂપે ઓળખી લેવાનો છે. તો આંખ એ આત્માનું સોપાધિક રૂપ છે, દ્રષ્ટા એ આત્માનું સોપાધિક રૂપ છે, દૃશ્ય એ આત્માનું સોપાધિક રૂપ છે. દૃશ્ય એવા સોપાધિક રૂપમાં આત્માને નિરુપાધિક સ્વરૂપે કઈ રીતે ઓળખી શકાય? દૃશ્ય, જો ત્રણ વસ્તુ, ત્રિપુટી જે છે, દ્રષ્ટા દૃશ્ય દર્શન, એ ત્રણેય આત્માના સોપાધિક રૂપ છે. સોપાધિક રૂપમાં આત્માને નિરુપાધિક સ્વરૂપે ઓળખવાનો છે. તો દૃશ્યની વાત કરીએ, દૃશ્ય આત્માનું સોપાધિક રૂપ છે, એમાં આત્માને નિરુપાધિક સ્વરૂપે ઓળખવો છે. તો સોપાધિક રૂપ એટલે આગંતુક છે, આવા જવા વાળું છે, બદલાનારું છે, વગેરે બધું સોપાધિક રૂપ છે. તો સોપાધિક રૂપમાં દૃશ્યમાં, દૃશ્ય રૂપી સોપાધિક રૂપમાં આત્માને નિરુપાધિક સ્વરૂપે મારે ઓળખી લેવો હોય તો વિશેષતા બાદ કરવી પડે. બાદ થાય તો શું જણાય? નિરુપાધિક આત્મા અધિષ્ઠાન રૂપ જોવાનું. અધિષ્ઠાન રૂપે જોઈએ તો શું છે? દૃશ્ય નું અધિષ્ઠાન એટલે દૃશ્ય રૂપે જે સોપાધિક જણાઈ રહ્યું છે, આ પેન એ દૃશ્ય છે, તો એ સોપાધિક રૂપ છે આત્માનું. તો એમાં નિરુપાધિક રૂપ એટલે એનું સાચું સ્વરૂપ, એને દૃશ્યમાં અસ્થિભાતિ પ્રિય રૂપે આત્મા નિરુપાધિક સ્વરૂપે રહેલો છે. પછી આંખની વાત કરીએ, આંખ કરણ છે. જો દૃશ્ય શું છે? દ્રષ્ટા દૃશ્ય દર્શન. તો આંખ રૂપી જે ઇન્દ્રિય છે, કરણ છે, દર્શન વૃત્તિ છે, એમાં આત્મા, એ આત્માનું સોપાધિક રૂપ છે. એમાં નિરુપાધિક સ્વરૂપે કેવી રીતે ઓળખાય? એમાં અસ્થિભાતિ પ્રિય, જો દૃશ્યમાં અસ્થિભાતિ પ્રિય રૂપે નિરુપાધિક સ્વરૂપે ઓળખાય. દ્રષ્ટાનું સ્વરૂપ જ છે. દ્રશ્ય જે દ્રષ્ટાનું સ્વરૂપ જ છે. એ તો આ દૃશ્યનું સોપાધિક રૂપ થયું, તો એમાં નિરુપાધિક સ્વરૂપ શું છે? ન બદલાનારું, એનું પોતાનું હંમેશા રહેનારું અસ્થિભાતિ પ્રિય છે આ દૃશ્યમાં. તો એવી રીતે કરણનું સોપાધિક,
કરણ એ બધું આત્માનું સોપાધિક રૂપ છે. આંખ, કાન, નાક એ બધા આત્માના સોપાધિક રૂપ છે. તો એને જોવાની ક્ષમતા પ્રદાન પ્રતિબિંબિત કરે છે. ચૈતન્ય આંખને જોવાની અંતરાત્મા. શક્તિ પ્રદાન કરે છે. અંતરાત્મા આંખનો પ્રત્યેગાત્મા છે. આંખ કોના લીધે આંખ છે? તો પ્રત્યેગાત્મા ને. વીજળી જે છે એ આ હીટર વગેરે એમાં હોય તો જ એ ગરમ કરે, એસી ઠંડુ કરે. તો એવી રીતે આંખ વગેરેનો પ્રત્યેગાત્મા છે. એટલે પ્રત્યેગાત્મા રૂપે બધા કરણોમાં એ નિરુપાધિક સ્વરૂપને ઓળખી શકાય છે. જો આપણે દરેક સોપાધિક રૂપમાં નિરુપાધિક સ્વરૂપ એને કઈ રીતે ઓળખવું ને એ જાણી લેવાનું છે. દૃશ્યમાં નિરુપાધિક સ્વરૂપ શું છે? અસ્થિભાતિ પ્રિય. આંખ, કાન, નાક, મન, બુદ્ધિ, અહંકાર આ બધા કરણો જે છે એ બધા સોપાધિક રૂપો છે આત્માના. આત્માને જ જ્યારે બોલવાની ઈચ્છા થઈ ને તો એ વાક બની ગયો, વાણી બની ગયો. આત્માને જ વિચારવાનું મન થયું ને તો એ બુદ્ધિ કે મન બની ગયું. આત્માને જ ઈચ્છા થઈ એટલે ઈચ્છા વાળું અંતઃકરણ એને મન કહેવાય છે. એટલે આ બધા આત્માના સોપાધિક રૂપ છે. જેમ કોઈ અભિનેતા હોય એ સ્કૂલમાં ભણાવે તો એને શિક્ષક કહેવાય. તો શિક્ષક એ એનું સોપાધિક રૂપ છે. એવું આત્માને જોવાની ઈચ્છા થઈ તો એ આંખ બની ગયો, એટલે આંખ રૂપે અભિવ્યક્ત થયો, આંખ રૂપે વિવર્ત રૂપે પ્રગટ થયો. આમ એટલે દરેકે દરેક આંખ, કાન, નાક, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધામાં સોપાધિક તો નિરુપાધિક રૂપે પ્રત્યેગાત્મા અંતરાત્મા જે છે એ રૂપે. એટલે દરેકે દરેક દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા પછી એનું પણ સાચું સોપાધિક રૂપ તો આવા જવા વાળું છે. સુષુપ્તિમાં રહેતું નથી, સ્વપ્નમાં રહેતું નથી. તો કોણ રહે છે? તો તુર્ય જે છે એ એનું અધિષ્ઠાન છે અને એ રૂપે એ ત્રિપુટીનું અધિષ્ઠાન સ્વરૂપે નિરુપાધિક સ્વરૂપે સ્પષ્ટપણે ઓળખી શકાય છે. તો આમ આ રીતે ઇન્દ્રિયો, આ શ્લોકને છે ને ઇન્દ્રિયાણામ પૃથક ભાવમ ઉદયસ્તમય, એટલે ઇન્દ્રિયો આવા જવા બધા ચિંતન કરેલું છે. પણ આપણે આ સમજવાનું છે કે ઇન્દ્રિયો પણ આત્માનું સોપાધિક રૂપ છે. એ સોપાધિક રૂપોમાં આત્માને નિરુપાધિક સ્વરૂપે ઓળખી લેવાનો છે. તો અહીંયા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરે જે છે અખંડાનંદજી લખે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એના માટે અનુદ્ભૂત સંસ્કાર યુક્ત આપણું જે જ્ઞાન છે ને એ જ બધા આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મેં કીધું આત્મા જે છે એને બોલવાની ઈચ્છા થઈ તો એ વાણી રૂપે પ્રગટ થયો, જોવાની ઈચ્છા થઈ આંખ રૂપે પ્રગટ થયો. તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે એ અનુદ્ભૂત સંસ્કાર યુક્ત હોય ત્યારે એને ચિત્ત કહેવાય. સંસ્કારોથી જ્યારે આક્રાંત હોય ને ત્યારે એને મન કહેવાય. જ્ઞાન જ્યારે સંસ્કારોથી આક્રાંત થયેલું હોય ને ત્યારે એને મન કહેવાય. જ્ઞાન જ્યારે સંસ્કારોથી આક્રાંત થયેલું ન હોય ત્યારે એને બુદ્ધિ કહેવાય. જ્ઞાનમાં કોઈ સંસ્કારોનો હજી ઉદ્ભૂત થયું જ ના હોય, સંસ્કારો હોય અને સંસ્કારોથી આક્રાંત ન થાય ને તો એને બુદ્ધિ કહેવાય. સંસ્કારોથી આક્રાંત થઈ જાય તો એને મન કહેવાય, જ્ઞાન. હવે સંસ્કારો હજી ઉદ્ભૂત થયા નથી પણ સંસ્કારો છે ખરા તો એને ચિત્ત કહેવાય. સંસ્કારો પ્રગટ નથી થયા તો પ્રગટ ન થયેલા હોય એવું જ્ઞાન જે છે એને ચિત્ત કહેવાય છે. અને સંસ્કારોને અનુસરનારી ક્રિયાઓમાં અહંભાવ જે કરે છે એ રૂપે અહંકાર છે. આ બધા રૂપે સોપાધિક છે આત્મા. સોપાધિક રૂપોમાં એને નિરુપાધિક, પૃથક, વિલક્ષણ સ્વરૂપે ઓળખવાનો છે. તો આ પ્રમાણે આત્મવિચાર કરીએ. આત્માનો વિચાર ન કરવો ને એને જ અજ્ઞાન કીધું છે. આમ ઘણીવાર આપણને થાય કે અજ્ઞાન હારું ક્યાં છે, ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું? તો આત્મચિંતન ન થવું એને જ અજ્ઞાન કીધું છે. એટલે આત્મચિંતન ન થાય એ જ અજ્ઞાન છે અને એને લીધે જ જગત સત્ય લાગે છે, હું કે આત્મા દેહાભિમાની લાગે છે. પરંતુ આત્મચિંતન કરીએ ને ત્યારે દેહાભિમાન શિથિલ થઈ જાય, જગતનું પણ મિથ્યાત્વ ખબર પડે. એટલે આત્મચિંતન ન થવું એને જ અજ્ઞાન કીધું છે. એટલે વેદાંતના શ્રોતા માટે એટલે અજ્ઞાન વડે જ અધ્યાસ પૂર્વક આ જગતની ને દેહની વગેરે ઉપાધિઓની કલ્પના થયેલી છે. તો આ પ્રમાણે ઇન્દ્રિયો અને એનો ઇન્દ્રિયોનો સઘળો વ્યવહાર વિવર્ત રૂપે જણાઈ રહ્યો છે. એ સમજવા માટે આપણે સ્વપ્નનું ઉદાહરણ લીધું.
મન ઉપહિત સોપાધિક મન કેવી સુંદર રીતે આંખ બની જાય છે, રૂપને ગ્રહણ કરે છે અને રૂપ પણ એ પોતે જ હોય છે. તો વિવર્ત રૂપે એટલે આંખ, મન અને પછી દૃશ્ય આ ત્રણેય સ્વપ્નમાં કેવું વિવર્ત છે એવું ખબર પડે છે. એક જ મન વિવર્ત રૂપે જણાય છે. તો એવી જ રીતે જાગ્રત અધિષ્ઠાનનો જ્યારે વિચાર કરીએ ત્યારે એક જ આત્મતત્વ તુરીય અધિષ્ઠાન છે એ જ વિવર્ત રૂપે જણાય છે. આ સમજવાથી જ વિવર્તની વિચારણાથી જ ઇન્દ્રિયોનો વ્યવહાર છે ને એ આપણને કલ્પિત ખબર પડી શકે છે. અને આના માટે જે અંતઃકરણ જે છે નિષ્પક્ષ હોવું જોઈએ. તો અહીંયા લખ્યું છે મત્વા ધીરો ન શોચતી, એટલે મત્વા એટલે જ્ઞાત્વા આ પ્રમાણે તુરીય અધિષ્ઠાનની વિચારણા કરે છે, જે મત્વા વિચારણા કરે છે એ ધીર પુરુષ બને છે. ધીરો ભૂત્વા ન શોચતી, એટલે ધીરને શોક થતો નથી. કેમ? કારણ કે ધીર પુરુષ જે વિવેકી સાધક છે એનું અંતઃકરણ નિષ્પક્ષ થઈ જાય છે. નિષ્પક્ષ થઈ જાય છે, વાસના વાસિત એનું અંતઃકરણ રહેતું નથી અને માટે રાગદ્વેષ કે શોક એને જન્મતા જ નથી, એની સંભાવના રહેતી નથી. આમ અહીંયા ઇન્દ્રિયો વડે વ્યવહાર કરનાર હું જીવ નથી, પરંતુ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વ્યવહારનો બાધ કરનાર, ઇન્દ્રિયોના વ્યવહારને વિવર્ત રૂપે જાણનાર એવો હું બ્રહ્મ છું, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છું એવું અહીંયા દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા હું નથી. અને આંખ અને આંખનું દ્રષ્ટા પણ બંને આગંતુક છે, એ સોપાધિક છે. એ બધામાં નિરુપાધિક એવા સ્વરૂપે હું રહેલો છું. તો સોપાધિકમાં નિરુપાધિક સ્વરૂપે, અનિત્યમાં નિત્ય સ્વરૂપે હું રહેલો છું. તો જે પ્રમાણ વડે નિશ્ચય થઈ જવો જોઈએ આપણને. પ્રમાણ શું કરે છે? આ શાસ્ત્રરૂપી પ્રમાણ જે છે ને આપણને આવી રીતે લક્ષણ આપે છે તુરીય અધિષ્ઠાન સ્વરૂપની વિચારણાના. તો એ લક્ષણ વડે આપણને નિશ્ચય થઈ જવો જોઈએ સ્વરૂપનો, અને સ્વરૂપનો નિશ્ચય થાય તો વિવર્ત રૂપે જણાય. એટલે દેહાભિમાની રહીને આ બધું જગત કઈ રીતે મિથ્યા હોઈ શકે? તો એવો વિચાર નથી કરવાનો. હું તો આવો ને આવો જ છું અને જગત મને કઈ રીતે ઇન્દ્રિયોનો વ્યવહાર, ઇન્દ્રિયોના વિષયોમાં વ્યવહાર કરી રહી છે, એવું બધું નથી. આમાં પોતે નિરુપાધિક જોવાનું, નિરુપાધિક ને ઓળખી લેવાનો. સોપાધિક રૂપોમાં નિરુપાધિક ને ઓળખતા જઈશું જેમ એમ આ ઇન્દ્રિયોનો બધો વ્યવહાર જે છે, જાગ્રતમાં ઇન્દ્રિયોનો જે વ્યવહાર થાય છે એ વિવર્ત રૂપે થઈ રહ્યો છે ને એવું ખબર પડશે. એક જ અભિનેતાના આ બધા વેશ છે કે રૂપ છે, વિવર્ત રૂપ છે. આપણને એવું અભિનેતાનું દ્રષ્ટાંત કેમ નથી લેતો અહીંયા હું? કારણ કે અભિનેતા, હા ચલો એ શું કહેવાય, એને વેશ ધારણ કર્યો એટલે વેશ તો એનાથી જુદો થયો ને, પણ વેશ પણ વિવર્ત રૂપે જ રહેલો છે. એટલે સ્વપ્ન અવસ્થાનું અહીંયા મેં ઉદાહરણ લીધું છે કે સ્વપ્નનો બધો જ વ્યવહાર વિવર્ત રૂપે ચૈતન્ય મન ઉપહિત સોપાધિક મન કે ચૈતન્યમાં જણાય છે. તો અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી, સ્વયં જ્યોતિર્ભવતી એટલે બધા વ્યવહારથી એને વિલક્ષણ સ્વયં જ્યોતિ સ્વરૂપે ઓળખી શકાય છે. બધા રૂપ એને લીધેલા છે, બધો વ્યવહાર એના સ્વયં જ્યોતિષ્વમાં જ થઈ રહ્યો છે, છતાં પણ એ કેવો અસંગ છે. તો એવી જ રીતે જાગ્રત તુરીય અધિષ્ઠાન અથવા તો જાગ્રત અધિષ્ઠાન જે છે એવું જે ચૈતન્ય પરમાત્મા સ્વરૂપ છે, નિરુપાધિક સ્વરૂપ, એને જેમ જેમ ઓળખવાનો પ્રયત્ન કરીએ એમ જાગ્રતનો બધો ઇન્દ્રિય વ્યવહાર છે ને એ વિવર્ત છે એવું ખબર પડે. તો આ પ્રમાણે સમજી શકાય છે આ શ્લોકને. સ્વરૂપાત ભિન્નત્વમ પરસ્પરમ ઉદયસ્તમ એવું છે. એટલે સુંદર આમાં આપણી વેદાંતની જે અવસ્થાત્રય વિવેક કે વગેરે જે છે ને એ અહીંયા વિચાર પાછું આપણને મળે છે. હવે આગળના મંત્રમાં પાછું શાખાચંદ્ર ન્યાય જે પહેલા અધ્યાયમાં વાત કરી હતી, ઇન્દ્રિય પછી મન પછી અહંકાર પછી સમષ્ટિ બુદ્ધિ, વ્યષ્ટિ બુદ્ધિ એમ કરીને સુંદર જે પરાકાષ્ઠા જે છે ત્યાં સુધી પહોંચવાની વાત હતી આત્મતત્વ, એ આપણને વિચાર પાછું બીજી રીતે આપણને આપે છે.
તો એ પછી જોઈએ ગુરુવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.